सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनः प्रफुल्लाम्भोजन्मा छदसदृशशोभाक्षिगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्तिर्जयति सहि नारायणमुनिः वनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः। ॐ श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, श्री ठाकुरजी महाराजनी, श्री सद्गुरुदेवनी, श्री पांशो परमहंस की। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી લખેલા ગ્રંથ ભક્ત ચિંતામણી, તેની કથા ચાલે છે। પ્રકરણ 146 આવ્યા છે। છેલ્લા કેટલાક પ્રકરણોથી સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી વડોદરા શહેરના ભક્તોની વાત કરે છે। વડોદરામાં સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી જે પરચા આપ્યા, શ્રીજી મહારાજે જે પરચા આપ્યા, ભક્તોને જે પરચા પૂર્યા, એ બધી જ કથા એ આ સ્વામીએ લખી છે। જોકે મને એવું લાગ્યું એનો અભ્યાસ કરતા કે છેલ્લા 9-10 પ્રકરણો તો વડોદરાના ભક્તોના જ પરચાના આમાં લખેલા છે। વડોદરામાં શ્રીજી મહારાજે બહુ હરિભક્તોને જાજા પરચા પૂર્યા, જોકે બધે પૂર્યા છે, પૂરા સત્સંગમાં પૂર્યા છે, પણ સ્વામીએ અહીંયા છેલ્લા 10 પ્રકરણથી તો 10 પ્રકરણ તો આમાં વડોદરાના હરિભક્તોને જે પરચા પૂર્યા તેની વાતો લખેલી છે। આજે આપણે પ્રકરણ 146 જોઈએ। વડી શહેર વડોદરે નક્કી ભક્તનાથજી નામ, તન ધન ભવન આદિ આન્યું હરિને કામ। કામ ક્રોધ ને લોભ મોહ આવે નહીં કેદી અંગ, નકી નકોરની સંશય નિશ્ચય એવો જેનો સતસંગ। તેની તરુની તેહજ તેવી અતિ પવિત્ર છે એહ, સમેટી પ્રીત સંસારથી કર્યો શ્રી હરિમાં સ્નેહ। અવધિ પોતે આવ્યો તેહના તે દેહનો કાળ, આવ્યા તેડવા તેહને દીનબંધુ દીન દયાળ। વડોદરાના નાથ ભક્તની વાત કરે છે। નાથ ભક્તની નિષ્ઠા, નાથ ભક્તનો સત્સંગ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી પોતાના શબ્દોમાં જ લખે છે। જો તન ધન ભવન આદિ આન્યું હરિને કામ, કામ ક્રોધ ને લોભ મોહ આવે નહીં કેદી અંગ, નકી નકોરની સંશય નિશ્ચય એવો જેનો સત્સંગ। નિષ્કુળાનંદ સ્વામીએ ભગત માટે લખ્યું
કેટલાક વિશેષણો લખ્યા કે ભગત કેવાતા નાથ ભક્ત. આપણે કહીએ ને કોઈની ઓળખાણ કેવી રીતના થાય દાદા? કોઈની ઓળખાણ કરવી હોય, બરાબર છે, ઓળખાણ આપવી પડે, થોડું કહેવું પડે એમના વિશે, થોડા વિશેષણો કહેવા પડે કે આ ભગત તો આવા છે, આ સ્વામી તો આવા છે, બરાબર છે. લોયાધામ ક્યાં છે? તો કે પૂના સીમાડા, BRTS રોડ, સિલ્વર બિઝનેસ હબ, તિરુપતિ સોસાયટીની બાજુમાં, એવું એડ્રેસ પાકું આપવું પડે. ત્યારે એમ સ્થાનની વાત છે, એમ વ્યક્તિની પણ વાત છે. તો જો ત્યારે તમે બધા ભક્તો બેઠા છો, કોઈને કેવું હોય કે ભાઈ રાઘવ દાદાને તમે જેને મળજો, બરાબર, તો કે ચશ્માવાળા છે રાઘવ દાદા, બરાબર છે. તો ચશ્માવાળા તો બે દાદા છે, જયંતિ દાદા પણ ચશ્માવાળા છે. તો કે ભાઈ ચશ્માવાળા પણ છે અને હાથમાં માળા પણ છે. તો કે તો બંને દાદાના હાથમાં ચશ્મા છે ને માળા છે, બરાબર છે. તો કે રાઘવ દાદા, રાઘવભાઈ, તો કે તો બે રાઘવભાઈ બેઠા છે ને દાદા. પછી એને બધું ડિટેલથી કહેવું પડે કે ભાઈ સફેદ કપડાં છે, હાથમાં માળા છે, ચશ્મા છે, બરાબર છે. એ એમની ઓળખાણ થઈ. તમારી ઓળખાણ આપવી હોય તો તમારામાં જે વિશેષ અલગ હોય એ તમારું કહેવું પડે, બરાબર છે. કે સવાર સાંજ મંદિરે રહે છે, સેવા પૂજા કરે છે, બરાબર. દરેકની ઓળખાણ અલગ અલગ હોય ને, એના વિશેષણ થયા, તેનાથી ઓળખાય. એમ કેટલાક ભક્તો માટે, કેટલાક સંતો માટે, કેટલાક હરિભક્તો માટે, કેટલાક બાઈઓ માટે સ્પેશિયલ વિશેષણો, સ્પેશિયલ ઓળખાણ શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં આપી છે. સંતો પણ કથામાં કહેતા હોય છે. તેમાં અનાથ ભક્તની જ્યારે જ્યારે વાત આવે ત્યારે એમની ઓળખાણ નિશ્ચયમાં પાક્કા, ડગમગાટ ના થાય એવા ભગત, એવી ઓળખાણ આપી. અને શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં એમની વાત કરી છે. મધ્ય પ્રકરણનું પરમ કલ્યાણનું વચનામૃત 59નું, એ 59માં વચનામૃતમાં શ્રીજી મહારાજ અનાથ ભગતની વાત કરે છે કે જેવું નાથ ભક્તને ભગવાનના મહાત્મ્યનું નિશ્ચયનું અંગ છે, આવું શ્રીજી મહારાજે ઓળખાણ આપી છે. જોને મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી માટે શ્રીજી મહારાજે કીધું કે એમને પ્રીતિનું અને વિશ્વાસનું અંગ છે, બરાબર. આવું અલગ અલગ બધા સંતો માટે વાત કરી છે. લાડુબા તો કે અમારે પ્રસન્નતા કરવાનું અંગ, બધાને અલગ અલગ વાતો કરી છે ને. એ સ્પેશિયલ શ્રીજી મહારાજે ખુદ એમની ઓળખાણ આપી દીધી કે આવા ભગત, આવા સંત. મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળા તો કોણ? તો કે મુક્તાનંદ સ્વામી. ઘણા બધા સંતો હતા, પણ એક એમની સ્પેશિયલ ઓળખાણ આપી દીધી વચનામૃતમાં, લોયાના ત્રીજામાં. એટલે આ શ્રીજી મહારાજ એમની ઓળખાણ આપી છે. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી પણ એમની ઓળખાણ આપે છે. નાથ ભગત તે કેવા હતા, તેમનું જીવન કેવું હતું? તો કે તન, ધન, ઘર આદિ બધું ભગવાનને માટે એમને રાખ્યું હતું. મૂળ નાથ ભગત છે ને, મૂળ અમદાવાદના હતા. અહીંયા વડોદરાના ભક્તોના નામ એમના લખ્યા છે, પણ નાથ ભગત મૂળ વડોદરાની પાસે કનભા જે ગામ, અમદાવાદની પાસે કનભા ગામ, સોરી, તો એ કનભાના હતા. અચ્છા, હા, જો ભગતજી તો ત્યાં, જો કેટલી સરસ વાત. કનભામાં જે મંદિર છે એ ભગતનું જે ઘર છે નાથ ભગતનું, ત્યાં જ છત્રી છે. અને વડોદરામાં પણ એ મંદિરની બાજુમાં જ ભગત રહેતા હતા. હા, એટલે બધું મંદિરની અંદર જ બધું એ આવી ગયું છે અત્યારે વડોદરામાં જે મંદિર છે. એટલે મૂળ નાથ ભક્ત કનભા ગામના હતા, પણ જીવન વ્યવહાર ધંધા માટે આવીને વડોદરા રહ્યા હતા. અને વડોદરામાં રહી નાથ ભગત કપડાં વણવાનું કામ કરતા હતા. કોઈ જગ્યાએ એવું પણ લખ્યું છે કે શાકભાજી પણ વેચતા હતા, પણ કપડાં વણવાનું કામ કરતા હતા એવું જાજુ લખેલું છે. તો એ કપડાં વણવાનો ધંધો કરે. મૂળ પટેલ હતા, જ્ઞાતિએ કહીને પટેલ હતા, નાથ ભક્ત. અને વડોદરામાં જાજુ રહ્યા, વડોદરામાં રહેતા હતા, એટલે વડોદરાના ભક્તોમાં એમની ગણતરી કરી.
એમને પોતાનું ઘર, તન, ધન બધું ભગવાન માટે રાખ્યું હતું. જ્યારે જ્યારે શ્રીજી મહારાજ વડોદરામાં જતા, ગોપાળાનંદ સ્વામી વડોદરામાં જતા, મુક્તાનંદ સ્વામી વડોદરામાં જતા, તો એ નાથ ભગતના ઘરે જ સ્પેશિયલ સંતો માટે, ઠાકોરજી મહારાજ માટે, શ્રીજી મહારાજ માટે વ્યવસ્થા રાખેલી જ. તો ત્યાં જ ઉતરતા, ત્યાં જ રહેતા અને ત્યાં જ કથા વાર્તા બધા કરતા. એ નાથ ભગતના ઘરના ચોગાનમાં બહાર તે એક લીમડો હતો પ્રસાદીનો. અત્યારે જે મંદિર છે વાડી મંદિર ને, હા, તો એ વાડી મંદિરની જગ્યા અને આજુબાજુનો જે બધો વિસ્તાર, એ બધું એરિયા એમનો જ કહેવાય. ખ્યાલ આવ્યો ને? નાથ ભગતનો. નાથ ભગત કપડા વણવાનું કામ કરે. પરિસ્થિતિ એટલી બધી ગઈ ઓછી કે સારી નથી, મધ્યમ વર્ગના હતા, પણ તોય ભગવાન માટે, સંતો માટે એ અડધું તો આપી જ દેતા. હા, અડધો ધર્માદો, અડધો ભગવાનને સંતો માટે કાઢી નાખતા. કપડા વણવાનું કામ કરે ને, તો એમાં કોઈ કપડું સારું વણાઈ ગયું હોય, સારા પેલ પડી ગયા હોય, સારા ભાત પડી, સારી ડિઝાઇન થઈ ગઈ હોય, સારું કહેવાનું માટે સારું લાગતું હોય કાપડ, તો કોઈ લેવા આવે ને ત્યારે એ ગ્રાહકોને એવું કહેતા કે આ કપડું વણાઈ ગયું છે, બહુ સરસ છે, તો એ તમે લઈ જાઓ અને આ લઈને તમે જો શ્રીજી મહારાજને ભેટ આપવાના હોય ને, તો કે એની મજૂરી હું લઈશ, તમને સસ્તા દામમાં, તમને ઓછી પૈસામાં, અરે મફતમાં લઈ જાઓ, સેવામાં લઈ જાઓ, એમ આપી દેતા. શ્રીજી મહારાજને તમારે ભેટ ધરવું હોય તો તમને મૂલ્ય જ નહીં, મફતમાં લઈ જાઓ. આમ બહુ નિષ્ઠાવાળા ભગત હતા. એક કથા તો પ્રસિદ્ધ છે નાથ ભગતની. નાથ ભગતનો દીકરો ધામમાં ગયો, આપણે કહીએ છીએ ને, ઘણી વખત કથામાં કીધું છે. તો સગો દીકરો ધામમાં ગયો તો ગામમાં એમને સાકર વેચી. બોલો, બધાને, બધા કે ભગત ગાંડા થઈ ગયા છો? તો કે ના ના, હવે ડાયો થયો છું, ભગવાનના ધામમાં જ ગયો છે ને બીજે ક્યાં ગયો છે દીકરો? કે એમાં શું કામ રડવાનું, એમાં શું કામ દુઃખી થવાનું? આવી નિષ્ઠાવાળા, બહુ સારા સત્સંગી. અહીંયા લખ્યું, કામ, ક્રોધ, લોભ, મોહ એ આવે કદી નહીં અંગ. જેને કામ ક્યારેય પીડી ના શકે, જેને ક્રોધ ક્યારેય પીડી ના શકે, લોભ જેને, બાકી આ બધા તો કેવા અંતશત્રુઓ છે. કામ, આ દુનિયા આખી કામમાં જ જીવે છે દાદા. આ આખી દુનિયા લોભમાં જ જીવે છે. પૈસા જ જીવન છે. તમે જો, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, એવું છે. કામ, આ દુનિયામાં કામ જ છે, જ્યાં જુઓ ત્યાં લોભ જ છે, મોહ જ છે, બીજું કાંઈ જ નથી. એ બધામાંથી વિરક્ત, એ બધામાંથી આ નિષ્કુળાનંદ સ્વામી કે કોઈ દિવસ અંગમાં ના આવે. બોલો, મોટા સંતો જેની માટે આવું પ્રમાણ આપતા હોય, કેવા મોટા ભગત કહેવાય, બહુ મોટા કહેવાય ને. એ કીધું ને, ક્રોધ જીતેલો. તો વડોદરામાં વિશ્વામિત્રી નદી, એક વખત નાથ ભક્તે આવો કંઈક પ્રસંગ હશે, સારો પ્રસંગ, એટલે કે લાવો વિશ્વામિત્રી નદીમાં સ્નાન કરવા જવું, નહીં આવું. તો નાહવા માટે જતા હતા સવારના પહોરમાં વહેલા. તો ભગત વિશ્વામિત્રી નદીમાં સ્નાન કરવા માટે ગયા. સ્નાન કરી બહાર નીકળતા તો બહાર પગથિયા પાસે પેલા કુસંગી બેઠા હતા, એક બે જણા. તો એને ભગતની ઠેકડીને મસ્કરી કરી અને એના પર થૂક્યા, નાથ ભગત ઉપર. નાથ ભગત એક શબ્દ પણ ના બોલ્યા. પાછા જઈને નહીં આવ્યા. પાછા નહીં બહાર આવતા હતા તો પેલા કુસંગીએ પાછી ઠેકડી મસ્કરી કરી. તો નાથ ભગત પાછા ના આવવા ગયા. પેલા નાથ ભગત પાછા નહીં ને પાછા આવ્યા. પેલા કુસંગીએ પાછી મસ્કરી કરી, પાછો થઈ ગયો. નાથ ભગત એક શબ્દ ના બોલ્યા, પાછા જઈને નહીં આવ્યા. આમ 1, 2, 3, 4, 5, 6 કે 10 વખત નહીં, 15 વખત નહીં, 70 વખત. કેટલી વખત? 70 વખત પેલો કુસંગી થઈ ગયો. તો એ નાથ ભગત એક શબ્દ ના બોલ્યા કે ભાઈ ગુસ્સો ના થયા, ક્રોધ ના કર્યો,
હા, આમ 70 વખત પેલો કુસંગી થૂકે છે અને નાથ ભગત ગુસ્સે નથી થતા, ક્રોધે નથી થતા. કેટલી મોટી વાત કહેવાય, બહુ મોટી વાત કહેવાય. આપણે એની જગ્યાએ હોય તો શું થાય વિચારી લેવાનું. ખાલી બેઠા હોય ને કોઈનું ઠેબુ અડી જાય ને, એ દૂર રહે, ક્યાંક નહીં કહેતા. હા, ભાળતો નથી. બીજાની વાત છે, સત્સંગીની વાત નથી. જે સારાના જે સારા સત્સંગી હોય તો ક્ષમા દયા બધું રાખે, કંઈ બોલે નહીં, જતું કરે, છોડ દે. અને એ જ બીજા પર અસર આપે. ખ્યાલ આવ્યો ને? કોઈ આપણને સંભળાયું અને એને સંભળાવી દઈએ તો શું મતલબ છે? પેલાને કોઈ દિવસ પ્રભાવ ના પડે. કોઈક આપણને સંભળાયું તો સાંભળી લીધું, જતું કર્યું, છોડ્યું, ભૂલ્યા, મનમાં ના લીધું, તો તેની અસર બહુ થાય. આપણે 10 વખતે 15 વખતે જતું કરીએ ને, પછી એનો જે ગુણ પેલા સામેવાળા ના આવે ને, ક્યારેય ના ભૂલે. પછી એને જતું કરવું જ પડે, એને છોડવું જ પડે, એને મૂકવું જ પડે. એક સરસ મજાનો વિડીયો કાલે જોયો હતો, મોદી સાહેબનો હતો. મોદી સાહેબ કે હું છેલ્લા 15 વર્ષથી 10 વર્ષથી આ સૌથી મોટી લોકશાહી દેશ છે, આ એનો રાજા છું. એટલે રાજા કે પ્રધાનમંત્રી જે છું, બરાબર છે, વડાપ્રધાન છું તો છું, તોય છતાં લોકો મને કેટલી ગાળો આપે છે, કેટલું મારા વિશે ખરાબ બોલે છે, તોય છતાં હું બેઠો બેઠો એક શબ્દ બોલ્યા વિના સહન કરે જાઉં છું. 2 દિવસ પહેલા જ મેં સાંભળ્યું. તો કે આજ કે કેટલો મોટો ચમત્કાર કહેવાય ને, આજ કેટલી મોટી લોકશાહી કહેવાય કે બોલો. દેશના વડાપ્રધાનને, દેશના રાજાને જ લોકો દે છે, તો એ પેલા સહન કરે જાય છે. એટલે જ એમનું સ્થાન બધાના હૃદયમાં હોય ને, કે ભાઈ પોતાનું કામ કરે છે. જો કોઈ જવાબ નથી આપતા, કંઈ બોલતા નથી, કોઈનું ખરાબ ક્યારેય નથી બોલતા. એ સજ્જન પુરુષનું લક્ષણ છે. કોઈ ગમે એટલું બોલી જાય ને, તોય એ ક્યારેય એનું ખરાબ ના બોલે. એટલે આ નાથ ભગત 70 વખત નાવા ગયા. પેલા ભાઈ થાકી ગયો, પેલો કુસંગી થાકી ગયો કે આ કેવા પ્રકારના માણસ છે ભાઈ, આટલું થૂકું છું, આટલું હેરાન કરું છું તો કાંઈ બોલતા નથી. એટલે દરેકના હૃદયમાં છે ને દયા બધું પડ્યું જ છે, ખ્યાલ આવ્યો ને? પણ એને ઉગવા માટે સમય જોઈએ છે. યોગ્ય સમય આવે ને ત્યારે દેખાય જ. બહુ મોટો ડાકો, બહુ મોટો લૂંટારો હોય ને, તો એના હૃદયમાં દયા પ્રેમ હોય જ છે. હા, તો પેલા કુસંગીને થયું કે ભાઈ આ ભાઈ મોટા ભગત છે, લાવો. ભગતના પગમાં પડી ગયા કે મને માફ કરો, કે મેં તમારો અપરાધ કરી નાખ્યો, કે મેં તમને હેરાન કર્યા, તમારા પર 70 વખત થૂક્યો તો તમે કંઈ બોલ્યા નહીં. ભગત કે તું કંઈ અપરાધ નથી કર્યો, તો તમારા પર ઉપકાર કર્યો છે. કે તો કે કઈ રીતના ઉપકાર કર્યો છે? તો કે જો તું ના થૂક્યો હોત, તમે ના થૂક્યા હોત, તો કે હું એક વખત નાઈને વયો જાત. તમારા કારણે મને 70 વખત વિશ્વામિત્રીમાં નાવા મળ્યું. કેટલી મોટી વાત છે, કેવી સવડી સમજણ છે. સવડી સમજણ કહેવાય ને એને. એટલે સવડું ગ્રહણ કર્યું અને પેલા પર ગુસ્સે ના થયા. બહુ મોટી વાત કહેવાય. એટલે બહુ એકાંતિક ભક્ત હતા નાથ ભક્ત વડોદરાના. ઘણા બધા પ્રસંગો છે. એક વખતે ગોપાળાનંદ સ્વામી વડોદરામાં પધાર્યા હતા. તો કોઈ હરિભગત બીમાર હતા, એટલા માટે ખબર લેવા માટે ગોપાળાનંદ સ્વામી વડોદરામાં પધાર્યા અને પેલા હરિભગતની ખબર લઈ અને પાછા વળતા હતા. ગોપાળાનંદ સ્વામીની સાથે કેટલાક હરિભક્તો હતા. સંતો જ્યાં હોય, સંતો જતા હોય, પધરામણી જતા હોય, હરિભક્તો જોડ્યો હોય તો ધૂન બોલતા બોલતા જતા હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન બોલતા બોલતા જતા હોય. એટલે ગોપાળાનંદ સ્વામીને હરિભક્તો પાછા વળતા હતા, જતા હતા, તો વચ્ચે જેલ આવી. તો જેલ આવીને તો જેલના કેદીઓને આ સ્વામિનારાયણની ધૂન સંભળાઈ. એટલે બધા કેદીઓએ અંદરથી બૂમાબૂમ કરી. હરિભક્તોને જોયા, સંતોને જોયા, ગોપાળાનંદ સ્વામીને જોયા. એટલે કે અમને બચાવો, અમને બહાર કાઢો, અમારો ઉદ્ધાર કરો, અમારું કલ્યાણ કરો, અમને જેલમાંથી છોડાવો. આવું પેલા સંતોને હરિભક્તોને વિનંતી કરવા લાગ્યા. એટલે બધા
હરિભક્તોએ ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી, આ બધા કેદીઓ છે એ બધા પર કંઈક કૃપા કરો ને સ્વામી, બધા જેલમાંથી છૂટે એવી કૃપા કરો ને. સ્વામી કે અમારા નાથ ભક્ત છે ને એ જેલમાં જશે ને પછી બધાને છોડાવશે. કેવી મોટી વાત! પેલા બધા હરિભક્તોને આશ્ચર્ય થયું, જેલમાં જશે ને પછી છોડાવશે? નાથ ભગત શું કામ જેલમાં જશે ભાઈ? થાય ને. એટલે ગોપાળાનંદ સ્વામી કે સાંભળો સાંભળો, આશ્ચર્ય ના પમાડશો. કેમ કે રામાયણમાં કઈ રીતના કે રામાયણમાં પેલા કુંભકર્ણ હતો, એને મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બધી વાનર સેના હતી બધાને કેમ ખાઈને સ્વાહા કરી જતો હતો કે મુખવાસ બનાવીને મોડામાં. કુંભકર્ણ બધાને ખાઈ જતો હતો ને કે. તો પછી હનુમાનજીને દયા આવી. હનુમાનજીએ શું કર્યું? એમને પણ નાનું સ્વરૂપ ધારણ કર્યું ને એ પણ પેલા વાનર ભેગા અંદર વયા ગયા. અંદર જઈને કુંભકર્ણનું પેટ ચીરી નાખ્યું અને બધાને વાનરોને બહાર કાઢ્યા. એમ નાથ ભગત છે ને જેલમાં જશે ને અંદર જઈને સત્સંગ કરાવશે ને બધાને બહાર કાઢીને લાવશે. અને બન્યું પણ એવું. થોડો સમય થયો ને ત્યારે વડોદરાના બાબા સાહેબ, ગાયકવાડ સરકારના નીચે બધા કામ કરનારા બધા હોય ને, એ બાબા સાહેબે એવું એલાન કરી દીધું કે મારા રાજ્યમાં વડોદરામાં કોઈ સ્વામિનારાયણના સંત ના જોઈએ, કોઈ હરિભગત ના જોઈએ, બધાને કાઢો. બાબા સાહેબે. એટલે સંતો હતા એ તો નીકળીને ઘર પૂર આવી ગયા કે બીજે તેજે વયા ગયા, પણ હરિભક્તો થોડા પોતાના ઘર ખાલી કરે. એટલે એમાં વડોદરાના આ નાથ ભક્ત તેમને પોતાનું મકાન, પોતાનું ઘર ખાલી કર્યું નહીં. એટલે બાબા સાહેબને તો બરાબર ખીજ જ ચડી હતી, સ્વામિનારાયણનો દ્વેષ જ હતો, દ્વેષી જ હતા. એટલે નાથ ભગતને પૂર્યા પકડીને જેલમાં. બોલો, ગોપાળાનંદ સ્વામીનું વચન હતું ને ભગવાનને કરવું હતું. નાથ ભગત ગયા જેલમાં અને ત્યાં જઈને બધા જેલના કેદીઓ ભેગા ભેગા, બોલો, ત્યાં જઈને સત્સંગ કરાય, વાતો કરે. પેલા કેદીઓ પૂછે નાથ ભગતને, અલા ભગત, તમે શું ખોટા કામ કર્યા અંદર આવ્યા? ભગત કે મેં સાચા કામ કર્યા એટલે અંદર આવ્યો, તમે ખોટા કામ કર્યા એટલે અંદર આવ્યા છો. બરાબર છે ને? પછી તો આમ કરતા કરતા હિત પ્રીત થઈ અંદર ભગવાનના ભગતનો પ્રભાવ પડે, તિલક ચાંદલાનો જીવનનો પ્રભાવ બધે પડે દુનિયામાં. સારા વાણી વર્તનનો પ્રભાવ કોઈ પણ જગ્યાએ છોડીને જ જાય. સદગુણો જે છે ને માણસમાં એ અત્તરિયા જેવા છે. એ કોઈને અત્તર ના લેવું હોય ને, અત્તરીઓથી અત્તર લઈ નીકળે રોડ પરથી તો એની સુવાસ તો એ છોડતો જ જાય. કસ્તુરી પડી હોય દૂર તો એની સુગંધ તો એ આવે જ, કેમ કે છે. હા, એમ સદગુણો એવા છે, આપને કંઈ ના બોલે, ખાલી બેઠા બેઠા ભજન ભક્તિ જ કરતા હોય ને સારો માણસ, સારા સત્સંગી, તો તેનો પ્રભાવ છોડે છે. એમાં નાથ ભગત જેલમાં ભગવાનનું ભજન કરે, સ્વામિનારાયણ 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 જેલમાં ભજન કરે. પેલા જેલમાં બધા કેદીઓને જમવાનું આપે, તો નાથ ભગત કંઈ જમે નહીં. એક દિવસ થઈ ગયો, આખો દિવસ કંઈ ના જમ્યા. બીજો દિવસ થયો, બધા કેદીઓને જમવાનું આવે. નાથ ભગત કે ના, મારાથી ના જમાય, મારે પૂજા બાકી છે, મારે નિયમ છે, પૂજા કર્યા પછી જ પાણી લેવું, મારે જાતે ઘરનું લેવું, બનાવીને બહારનું નહીં ખાવું. એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસના ઉપવાસ થયા. નાથ ભગત માળા કરે, ભજન કરે, પેલા કેદીઓની જોડે બધી ભગવાનની વાતો કરે, સત્સંગ કરાવે. 3 દિવસ થયા જેલમાં. ભગત ભૂખ્યા તરસ્યા. શ્રીજી મહારાજને ચિંતા થઈ. શ્રીજી મહારાજે જેલમાં દર્શન આપ્યા નાથ ભગતને. નાથ ભગતને જેલમાં દર્શન આપ્યા અને ત્યાં પ્રસાદીનો થાળ લઈને મહારાજ આવ્યા. નાથ ભગતને કે લ્યો નાથ ભગત આ જમો થાળ. નાથ ભગત કે મહારાજ મારે પૂજા બાકી છે મારા નિત્યક્રમની, એવું કરી લો ને પછી જમીશ, મારો નિયમ છે મહારાજ. તો શ્રીજી મહારાજે પણ ભગતનું વચન પાડવું પડ્યું. ભગતની નિષ્ઠા, ભગતનો નિયમ પાડવા માટે શ્રીજી મહારાજે અદ્રશ્યપણે અલૌકિક શક્તિ દ્વારા પોતાના એમના ઘરેથી પૂજા મંગાવી લીધી. ત્યાં નાથ ભગતને નવડાઈ ધોડાઈ દીધા જેલમાં, પૂજા કરાવી દીધી, બોલો, પછી થાળ જમાડ્યો જેલમાં. અને પછી તો મહારાજે પ્રસાદીના હાર પહેરાવ્યા એમને, 60-70 તો હાર પહેરાય. બધી બહુ લાંબી કથા છે. પછી મહારાજ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. પણ આ બધું ત્યાં બધાએ જોયું, નજરે નજર બધાએ જોયું જેલમાં. કેદીઓએ જોયું, પેલા બાબા સાહેબને ખબર પડી, બધાને ખબર પડી કે આ રીતના સ્વામિનારાયણ ભગવાન પોતાના ભગતની રક્ષા કરવા માટે જેલમાં દર્શન કરવાયા હતા, જમાડ્યા, પૂજાપાઠ, નવડાયા, બધું કર્યું.
વયા ગયા આ રીતના દર્શન આપીને. ત્યારે બધાને આશ્ચર્ય થયું. અને પછી તો ગાયકવાડ સરકારને ખબર પડી કે આવા પાકા ભગતની જેલમાં પૂર્યા છે બાબા સાહેબે. એટલે પછી તો ગાયકવાડ સરકારના ફરમાનથી નાથ ભક્તને જેલમાંથી છૂટા કર્યા. નાથ ભગતના પ્રતાપે નાથ ભગતે કીધું કે હવે આ બધા કેદીઓ પણ છે ને કે બધા ભગત થઈ ગયા છે, કે 3 દિવસનો મારો સત્સંગ કે એમને કર્યો છે એટલે આ બધા કે ભગત થઈ ગયા છે, હવે કોઈ ખોટા કામ કરશે નહીં, એટલે કે આ બધાને પણ છોડો. નાથ ભગત અહીં છૂટ્યા જેલમાંથી અને બધા કેદીઓને છોડ્યા. પછી ગાયકવાડ સરકારે છે ને નાથ ભક્તને પૂછ્યું કે બધા એ વાતો કરે છે કે નાથ ભગતનો આ પ્રતાપ છે, કોઈ એવી વાત કરે છે કે આ ગોપાળાનંદ સ્વામીનો પ્રતાપ છે, કોઈ વાત કરે છે કે સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે, તો નાથ ભગત તમે મને બતાવો કે સાચું શું છે. ત્યારે નાથ ભગત કહે છે, કોઈ સત્સંગ કરાવે છે ગાયકવાડ સરકારને કે તો અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણના ધરા પર આવ્યા, એમની સાથે 500 પરમહંસો આ દિવ્ય સત્સંગ સ્થાપ્યો. આ બધો મહારાજનો પ્રતાપ છે, આ બધા એમના મુક્તોનો પ્રતાપ છે ને હું તો કે હું પ્રતાપ આપવાનો છું, કે હું તો એના દાસનો દાસ છું, કે મારામાં કંઈ નથી. એ બધી અલૌકિક વાતો સાંભળીને ત્યારે ગાયકવાડ સરકારને પણ બહુ ગુણ આવ્યો. હા, આ ભગત આવા છે તો એમના સાધુ સંતો, એમના બીજા હરિભક્તો, ખુદ સ્વામિનારાયણ ભગવાન શ્રીજી મહારાજ કેવા હશે. આ બધા હરિભક્તોના વર્તનથી ગાયકવાડ સરકારને દિલમાં બહુ થતું હતું કે મારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા છે. બોલો, હરિભગતના વાણી વર્તન. અને તે સમયમાં જો શ્રીજી મહારાજે અને નંદ સંતોએ વાણી વર્તનથી જ પ્રભાવ દેખાડ્યો છે. તો આ રાજાને, મોટા રાજાને ગુણ આવ્યો. બાકી રાજાનું જીવન તો કેવું હોય, મોજ શોખ વિષય વ્યસન ફેશન બધું હોય ને. પણ આ રીતના મોટા મોટા સત્સંગી કર્યા. અને શ્રીજી મહારાજે પણ મોટા મોટાને જ પકડ્યા હતા. જો બાકી સામાન્ય સત્સંગી કરવા એ તો બહુ, એ તો ચપડીની વાત છે, પણ મોટા મોટા જે રાજા મહારાજાઓ રાજવીઓ હોય એને સત્સંગી કરાવવા એ કેટલો અઘરું છે, બહુ અઘરું છે. શ્રીજી મહારાજે મોટા મોટા નથી બિગડ્યા. એટલે એવું છે, નાથ ભગત જેલમાં ગયા અને બધાને છોડાવ્યા. આવા નિષ્ઠાવાળા પાકા જેલમાં જઈને કેદીઓને પણ સત્સંગી કરાવે. એટલે એની વાત એ કરે છે. વડી શહેર વડોદરે નકી ભક્તનાથજી નામ, તન ધન ભવન આદિ આન્યુ હરિને કામ. એમનું આખું શરીર ભગવાનને અર્પણ હતું, એમનું બધું ધન ભગવાનને અર્પણ હતું, એમનું ઘર ભગવાનને અર્પણ હતું, બધું ભગવાન માટે. ઘણા હરિભક્તો હોય ને પોતાનું સારું મકાન બનાવે ને તો તેમાં છે ને એક ઓરડો, એક કિચન, જેની પરિસ્થિતિ સારી છે, તો કે આ સંતો વારા ઘડીએ આવે છે ને તો એના માટે, એના ઉતારા માટે ઘણા હરિભક્તો રાખતા હોય છે. એમ નાથ ભક્તે પણ અલગ વ્યવસ્થા રાખી હતી ઘરમાં. સંતો આવે ત્યારે આ જગ્યાએ જ ઉતરવાનું, આ જગ્યાએ રહેવાનું. એક બીજો પ્રસંગ યાદ આવ્યો. એક વખતે નાથ ભક્ત વડોદરાથી ગઢપુર ગયા હતા. તો વડોદરાથી ગઢપુર શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ગયા. 5-7 દિવસ, અઠવાડિયું ત્યાં રોકાયા. અઠવાડિયું રોકાઈને પછી મહારાજના દર્શન કરીને પછી પાછા એ વડોદરા આવતા હતા. તો મહારાજના દર્શન કરીને એ તો નીકળી ગયા. ચાલતા ચાલતા, જૂનો જમાનો, ચાલતા ચાલતા જવાનું. ચાલતા 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 માળા ફેરવતા એ તો પોતાના રસ્તે નીકળી ગયા. પણ 2-5 કલાક થયા ત્યાર પછી શ્રીજી મહારાજની પેલા નાથ ભગત હતા તો કે એ ક્યાં ગયા છે, એમને બોલાવ્યો, એમને કામ છે મારે. તો બધા હરિભક્તોએ કીધું મહારાજ નાથ ભક્ત તો કે નીકળી ગયા છે, ક્યાં નાય. તો કે કામ કરો, એક હશે થોડા ઉંમરમાં ઘરડા હરિભગત, તો એમને મહારાજ કે જાઓ તમે નાથ ભગતને પાછળ જાઓ ને એમને બોલાવી આવો. હવે નાથ ભગતની ચાલવાની સ્પીડ વધારે, એટલે તો સ્પીડમાં ચાલે. પહેલા થોડાક વૃદ્ધ હતા તો એ ધીમા ચાલતા જાય. એટલે હવે કેવો જમાનો તમે જુઓ. એ પાછળ જનારા ભગતની શ્રદ્ધા કેટલી કે શ્રીજી મહારાજનું વચન પડ્યું તો તરત ચાલતા થઈ ગયા. એ પણ તો એમ કરતા 3 દિવસે પેલા પાછળ જે ચાલતા વૃદ્ધ હરિભગત અને નાથ ભગત વિશ્વામિત્રી નદીના કિનારે, એટલે કે વડોદરા શહેરના ભાગોળમાં ભેગા થઈ ગયા બંને. પેલા ગયડા ભગત પાછળ જે બોલાવા આવતા હતા એ, અને નાથ ભગત. એટલે પેલા હરિભગતે કીધું
કે નાથ ભગત શ્રીજી મહારાજ તમને યાદ કરતા હતા, તમને બોલાવતા હતા, તો કે ચાલો પાછા. તો કે ચાલો કે પાછા, કઈ વાંધો નહીં. તો એ ગામના પાદરે પહોંચી ગયા હતા. 3 દિવસ થઈ ગયા હતા. તો પોતાના ઘરે ના ગયા કે ચાલો મળી આવું પેલા બધાને જઈને પછી પાછો જવું. શ્રીજી મહારાજની આજ્ઞાથી તો સીધા નીકળીને આવી ગયા પાછા ગઢપુર. ગઢપુર આવ્યા, શ્રીજી મહારાજને મળ્યા. શ્રીજી મહારાજ કે ભગત ક્યાં પહોંચી ગયા હતા? કે મહારાજ તો વિશ્વામિત્રી નદીના કિનારે પહોંચી ગયો હતો. તો મહારાજ કે ઘરે જઈ આવવું હતું ને, કે મળી આવવું હતું ને? કે અરે મહારાજ એવું કરાય? કે તમારી આજ્ઞા હતી કે પાછા આવો, એટલે મહારાજ ત્યાંથી પાછો આવ્યો. અને મહારાજ આ દોડા તો છે ને કે રાત દિવસ સંસાર માટે દોડીએ છે મહારાજ. આ તમારા માટે કે ક્યાં થાય? કે તમારા માટે તમારી આજ્ઞા ક્યાં મારે લોપી? તમારું વચન કે રોજ હોય છે કે મહારાજ આ દોડવાનું સંસાર માટે, કામ કરવાનું તો રોજ સંસાર માટે હોય છે. એટલે કે મહારાજ પાછો આવી ગયો. આવા પછી મહારાજને તો બહુ રાજી થયા કે જો કેવા ભગત છે. ગામના પાદરે પોકી ગયા હતા તો એ પોતાના ઘરે ના ગયા, અમારી આજ્ઞા વચન પાડવા માટે પાછા ઘરે આવ્યા. એટલે આવા નાથ ભક્ત બહુ નિષ્ઠાવાળા ભગત હતા. હા, એટલે એવા નિષ્ઠાવાળા ભક્તોના નામ લખે ને વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે કીધું ને કે નાથ ભક્તને મન ડગમગાટ, આ મન એવું છે ને, મન ભલ ભલાને ડગમગાટ કરાવી મૂકે. જો તમે આ મન છે એ ધજાની પૂંછડી જેવું છે, વાંદરા જેવું છે, ચંચળ છે. એ શંકા કુશંકા, અરે મહાભારતના યુદ્ધમાં અર્જુનને પણ મને ડગાવી દીધું, જુઓ ને. અને અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે ચંચલમ હિ મન કૃષ્ણ બ્રહ્માથી બલવત દ્રઢમ. આ મન કેવું છે? તો પેલું વલુનું થાય અને કેવું મનને વલોવી કાઢે, બધું વલોવી કાઢે. એમ મન એવું છે કે આખા બધું વલોવી કાઢે એવું છે મન. એટલે મોટમોટાને મન, અરે વચનાવતમાં શ્રીજી મહારાજે કીધું કે ન કુર્યાત કરહિચિત સખ્યમ મનસી અનવસ્થિતે. મોટા મોટા યોગીઓએ પણ મનનો ક્યારે વિશ્વાસ ન કરો, સાધુ સંતોએ પણ મનનો વિશ્વાસ ન કરો. કેમ કે મન બધાને, ઘણા બધાને પતન કરાવવાનું કારણ બન્યું છે. તો એની માટે શ્રીજી મહારાજ વચનાવતમાં આમ કે એ નાથ ભગત માટે કે મન ડગમગાટ કરાવવા આવે તો પણ જેનું મન ડગમગાટ ન પામે એવા નાથ ભક્ત. આવું શ્રીજી મહારાજે નાથ ભગત માટે વિશેષણ વાપર્યું છે, વાત કરી છે. તો એવા નાથ ભગતની અહીં વાત, ઘણા બધા પ્રસંગો છે કે એમને મહારાજને બહુ નિષ્ઠા હતી, મહારાજને બહુ મહિમા હતો, સંતોનો બહુ મહિમા હતો, દાસના દાસ થઈને રહેતા. બધું કરે મહારાજ કરે, બધું મહારાજ કરાવે એમ એકાંતિક એક મુક્તની સ્થિતિના ભગત, તેમની વાત આવે છે. અને એ જેવા ભગત હતા એવા ને એવા જ એમના ઘરવાળા, એ પણ પાકા સત્સંગી હતા. એ એમના ઘરવાળાને જે પરચો પૂર્યો, એમના ઘરવાળાની જે વાત છે એ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. એ આપણે આવતી કથામાં જોઈશું. અહીંયા 2 કડી પૂરી થઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની